દિયોદરના લીલાધર ગામે વીજળી પડતા ઘાસચારામાં આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના। ભારમલ સોલંકીના ખેતરમાં પડેલા ઘાસચારાના જથ્થામાં એકાએક આગ લાગી હોવાની ઘટના બની હતી। પશુઓ માટે લાવેલા ચારામાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો છે। ઘાસચારો બળીને ખાખ થતાં લાખો રૂપિયાનું નુકસાન। દિયોદર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ તો મેળવી લેવાયો, પરંતુ જે ખેડૂત હતા તેમને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। ભારમલ સોલંકી નામના જે ખેડૂત હતા તેમના ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી। વીજળી પડતા જ જે ઘાસચારો હતો તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના બની હતી। ઘાસચારો બળીને ખાખ થયો છે। ઘાસચારો બળીને ખાખ થતાં લાખો રૂપિયાનું નુકસાન। દિયોદર ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ તો મેળવી લેવાયો, પરંતુ જે ખેડૂત હતા તેમને લાખો રૂપિયાનું નુકસાન ગયું છે। ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। ભારમલ સોલંકી નામના જે ખેડૂત હતા તેમના ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી। વીજળી પડતા જ જે ઘાસચારો હતો તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના બની હતી।